નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો, ઘણા સમય પછી એક નવી કહાની લઈને આવ્યો છું. એના બદલ સોરી. હમણાં લગ્નગાળો વધારે હતું એટલે સમયના અભાવે કહાની નથી લાવી શક્યો. હવે તમને ટાઈમસર સાંભળવા મળતી રહેશે કહાનીઓ. તો ચાલો શરૂ કરીએ. કાર્તિક સાથે મારો સંબંધ નક્કી થયો અને મેં કાર્તિકના નામની વીંટી પહેરી. તે જ રાત્રે મને કાર્તિકનો ફોન આવ્યો. સગાઈની વિધિ પૂરી થતાં જ મારી નણંદે મને કહ્યું હતું કે રાત્રે મારા ભાઈને ફોનની રાહ જોજો. આ સાંભળીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. મેં મારી નણંદને ધીમા અવાજે કહ્યું કે અમારા પરિવારમાં લગ્ન પહેલા ફોન પર મંગેતર સાથે વાત કરવી સારી માનવામાં આવતી નથી. ખરેખર અમારો પરિવાર ખૂબ જ જૂનો હતો, પણ મારી નણંદે મારી વાત સાંભળી નહીં અને કહ્યું કે મારા ભાઈનો ઈરાદો તમને પોતાના હાથે વીંટી પહેરાવાનો હતો, પણ તમારી માએ આનો વાંધો ઉઠાવ્યો, તેથી અમે કંઈ કહ્યું નહીં. હવે તમે મારા ભાઈના નામની વીંટી પહેરી છે, તેથી વધારે નખરા ન બતાવો. મારી નણંદ મારી ઉંમરની હતી અને તે ખૂબ જ જલ્દી મારી સાથે ભળી ગઈ. રાત્રે જ્યારે હું સૂવા માટે રૂમમાં ગઈ ત્યારે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવવા લાગ્યા. નંબર જોઈને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું, કારણ કે મારી નણંદે મને પહેલેથી જ કહ્યું હતું કે મારા ભાઈનો ફોન રાત્રે આવશે અને મારે તેની સાથે વાત કરવી જોઈએ. મેં ખચખચાટ સાથે ફોન ઉપાડ્યો અને આગળનો અવાજ એક છોકરાનો હતો. તેને કહ્યું, હાય, હું કાર્તિક બોલી રહ્યો છું. કાર્તિકનું નામ સાંભળીને મારી આંખો શરમથી નીચે ઝૂકી ગઈ, કારણ કે આ સંબંધ જ એવો હતો. પહેલા તેને મને મારા વિશે પૂછ્યું. મેં હું ઠીક છું કહીને વાતચીતનો અંત કર્યો, પણ કાર્તિકે તરત જ મારાથી ફ્રી થવાનો પ્રયાસ શરૂ કર્યો. તેને કહ્યું, હું તારો ફોટો જોઈ રહ્યો હતો જે મારી નાની બહેન રિયાએ તેના મોબાઈલ પર ક્લિક કર્યું હતું. સગાઈ સમારોહમાં મારી બહેન રિયાએ તેના મોબાઈલ પર ઘણી બધી તસવીરો ક્લિક કરી. કાર્તિક પાસેથી આ સાંભળીને મને સમજાયું નહીં કે મારા તેના શબ્દોનો શું જવાબ આપવો. અમારા સ્નાને છોકરા છોકરી વચ્ચેની મિત્રતા ખૂબ જ ખોટી માનવામાં આવતી અને અમે અમારી મર્યાદામાં રહેતા. અમે ક્યારેય કોઈ છોકરાથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો નહોતો અને ન તો અમે કોઈ મિત્ર બનાવ્યા હતા. અમે અમારા ભાઈઓ અને પિતરાઈ ભાઈઓ પણ સાથે પણ બહુ મુક્ત નહોતા. અમારા કાકાના દીકરાઓ કે મામા માસીના દીકરાઓ અમારી સાથે મર્યાદામાં વાત કરતા. અમે ક્યારેય અમારી મર્યાદા ઓળંગીને એકબીજા સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કર્યો નહીં. અને એ સાચું છે કે જો સંબંધોમાં પવિત્રતા જાળવી રાખવામાં આવે તો સંબંધો ખૂબ જ સુંદર લાગે છે. હા, હું આવા વાતાવરણમાં ઉછરી હતી, પણ કાર્તિક તેનાથી બિલકુલ વિરુદ્ધ હતો. તેને મને જે કહ્યું તેનાથી મને થોડી ગભરાટ પણ થતી હતી. પછી તેણે કહ્યું, જો તમારી માએ મને મારા હાથે તને સગાઈની વીંટી પહેરવાની તક આપી હોત તો શું વાંધો હતો? હું કસમ ખાઉં છું, જો તમારી પરવાનગી હોત તો હું તને વીંટી પહેરાવતી વખતે બધા સામે મારો પ્રેમ વ્યક્ત કરત. પણ તેના શબ્દો સાંભળીને મારા ચહેરા પરથી પરસેવો વહેવા લાગ્યો. મારા હાથ ભીના થવા લાગ્યા. મારા વિચારોમાં પણ આવી વાતો હું વિચારી પણ નહોતી શકતી. મેં કહ્યું, સાંભળો, હું તેને કંઈક કહેવા માંગતી હતી જેથી તે મારી સાથે આવી વાત ન કરે. મારા આ કહેવા પર તેને કહ્યું, હા કહો, તું શું કહેવા માંગે છે? મેં ફક્ત તને સાંભળવા માટે તો ફોન કર્યો છે. પણ તેના શબ્દો સાંભળીને મારું હૃદય ધબકવા લાગ્યું, જાણે તે મારી પાસરીઓ તોડીને બહાર નીકળી જશે. 2 મિનિટ વાત કર્યા પછી તેણે પ્રેમભરી વાત કરવાનું શરૂ કર્યું, જ્યાંથી હું ગભરાઈ ગઈ અને મેં ઝડપથી ફોન બંધ કરી દીધો. ડિસેમ્બરના ઠંડા વાતાવરણમાં પણ હું 2 મિનિટમાં પરસેવાથી ભીંજાઈ ગઈ. પણ ફોનની રિંગ મને ફરીથી જ ખૂબ જ આઘાત આપ્યો. પરંતુ આ વખતે મેં ફોન ઉપાડ્યો નહીં. તેના બદલે મેં બીજો સંદેશ મોકલ્યો કે મને ઊંઘ આવી રહી છે, હું તમારી સાથે બીજા કોઈ સમયે વાત કરીશ. મેં મેસેજ મોકલ્યાને 1 મિનિટ જ થઈ હતી કે તરત જ મને જવાબ મળ્યો કે તું મારી ઊંઘમાં
ખલેલ પહોંચાડીને કેવી રીતે સૂઈ શકે છે? હું તને આજે આખી રાત સૂવા નહીં દઉં. તેના શબ્દો એવા હતા કે મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. અત્યાર સુધી મારા પરિવારના સભ્યોને ખબર નહોતી કે હું કાર્તિક સાથે વાત કરી રહી છું. મેં મારો ફોન બંધ કરી દીધો. મને ખબર નહોતી કે સગાઈ પછી મંગેતર શું વાતો કરે છે. મને લાગ્યું હતું કે તે ફક્ત મારી તબિયત પૂછશે, પણ કાર્તિકે તો પહેલા જ કોલમાં મારા હોશ ઉડાવી દીધા. ગમે તેમ હું પણ આખી રાત સૂઈ નકી નહીં, કારણ કે તેના શબ્દો જેવા હતા. મારા લગ્ન 6 મહિના પછી નક્કી થયા અને હું આ 6 મહિનામાં કાર્તિક પાસેથી કોઈ વાતો સાંભળવા માંગતી નહોતી, કારણ કે મારા ઘરની સ્ત્રીઓ પાસેથી સાંભળ્યું હતું કે લગ્ન પહેલા જો મંગેતર એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરે તો સંબંધો સમાપ્ત થઈ જાય છે. જો મંગેતર લગ્ન પહેલા એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરે, જો તેઓ એકબીજાને મળવા લાગે તો આ સંબંધો મર્યાદાઓ ઓળંગી જાય છે અને લગ્ન પહેલા આવા સંબંધો ખીલતા પણ નથી. હું પણ લગ્ન પહેલા કાર્તિક સાથે વાત કરવા માંગતી નહોતી અને તેથી સાથે મારો સંપર્ક પણ વધારવા માંગતી નહોતી. અત્યારે તે ફક્ત ફોન પર વાત કરી રહ્યા હતા. કાલે તે મને મળવા માટે કહેશે અને જ્યારે કોઈ છોકરો અને છોકરી એકબીજાને મળે છે અને જ્યારે તેમનો સગા સુધીનો સંબંધો હોય ત્યારે બધું જ વિચારી કરીને કરવું પડે છે. હું ફક્ત બેઠી હતી અને વિચારતી હતી કે કાર્તિક હજી પણ મારા માટે એકદમ અજાણ્યો છે. અમારી સગાઈને ફક્ત 1 દિવસ થયો છે, તેમ છતાં તે મારી સાથે વાત કરે છે. મને તે ગમ્યું નહીં. બીજી રાત્રે તેનો ફોન ફરી આવ્યો. મેં વિચાર્યું હતું કે આ વખતે તો હું તેને સ્પષ્ટ ના પાડીશ કે આ બધું આપણા દેશમાં સારું માનવામાં આવતું નથી, પરંતુ તેને ક્યારેય મારી વાત સાંભળી નહીં. તેને આને પણ આવું ગણ્યું, કારણ કે તેને આ વાતનું કોઈ મહત્વ ન હોય તેવું લાગતું હતું. પોતાની અધીરાઈ અને બેચેની વ્યક્ત કરતો રહ્યો અને તેના શબ્દો એવા હતા કે મારા મગજમાં કળંકની દોડી જતો. મેં કાર્તિકને કહ્યું કે મારી સાથે આવી વાત ન કરે. મને તે ગમતું નથી, પણ તે કોઈ વાત સમજતો નહોતો. તેથી આવો વાતોથી હું પરેશાન થઈ રહી હતી. હવે હું કાર્તિક સાથે વાત ન કરવા માટે બહાના શોધતી હતી. તેથી મેં કહ્યું કે મારી માએ મને તમારી સાથે વાત કરતા જોઈ છે અને તે મને તમારી સાથે વાત ન કરવા માટે ઠપકો આપતી હતી, કારણ કે આ બધું આપણા દેશમાં ખરાબ માનવામાં આવે છે. મારી વાત સાંભળીને તેને કહ્યું, મને કંઈ ખબર નથી. મારી વાત સાંભળીને તેણે કહ્યું, મને કંઈ ખબર નથી. હું તારી માતાને સ્પષ્ટ કહીશ કે મને આરાધના સાથે વાત કરવા દે, નહીં તો હું પોતે ઘરે આવીને તને મળવા આવીશ. તને ખબર નથી કે હું દરરોજ કેવી રીતે ગણતરી કરું છું અને હવે હું તારી સાથે વાત પણ ન કરું. તું મને આટલો ત્રાસ ના આપ. હું મારો સમય બેચેનીમાં વિતાવું છું. પણ તેની આવી વાતો મને પરેશાન કરતી હતી. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો, કાર્તિકની માંગણીઓ હવે વધવા લાગી. ક્યારેક તે કહેતો કે મારી સાથે વિડીયો કોલ પર વાત કર, ક્યારેક કહેતો કે ઘરે કોઈ બહાનું બનાવીને રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. તેને આવી વાતે મારું હૃદય બેચેન કરી દીધું. મેં કહ્યું, કાર્તિક, દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. તમારી પાસે બિલકુલ રીતભાત નથી. હું તમારી મંગેતર છું, તમારી પત્ની નથી. તમારી મારી સાથે વાત ન કરવી જોઈએ, કારણ કે મંગેતરનો સંબંધ એટલો ઊંડો સંબંધ નથી. અને પછી તે ઉપર તમે મને મળવાની વાત કરો છો. તમને શરમ આવવી જોઈએ. તમારામાં કોઈ સંસ્કાર નથી. આ કહીને મારા શબ્દો થોડા જોરથી થઈ ગયા. પછી કાર્તિક પણ ગુસ્સે થઈ ગયો અને કહ્યું, તું મારી સાથે વાત કરવા માટે કેવા શબ્દો વાપરી રહી છે? આ કેવી બેશરમી છે? અને મેં તારી સાથે શું ખરાબ વર્તન કર્યું છે? તું મારા ઉછેર પર આંગળી ચીંધી રહી છે. પણ મેં ગુસ્સામાં ફોન બંધ કરી દીધો. મેં કાર્તિકનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. 15 દિવસ થઈ ગયા અને મેં પણ કાર્તિકનો ફોન ઉપાડ્યો નહીં. અને બરાબર 15 દિવસ પછી મારી સાસુ ઘરે આવી. તેણે કહ્યું કે અમે જલ્દી લગ્ન કરવા માંગીએ છીએ. મારી માએ કહ્યું
પરંતુ સગાઈ પર 6 મહિના માટે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. બહેન, અમારી તૈયારીઓ હજી પૂર્ણ થઈ નથી. તેણે કહ્યું કે કોઈ સમસ્યા ઊભી થઈ છે કે અમે 1 મહિનામાં લગ્ન કરવા માંગીએ છીએ. આ સાંભળીને મારી માં નારાજ થઈ ગઈ. મારા પિતાએ પણ કહ્યું કે કેવી સમસ્યા ઊભી થઈ છે, પરંતુ તે આ કહેવા માંગતી નહોતી. પરંતુ મને સમજાવવામાં લાંબો સમય લાગ્યો નહીં કે કાર્તિક કે આ બધું કહ્યું છે તે મક્કમ બની ગયો છે અને તેની જીદમાં તે જલ્દી લગ્ન કરવા માંગે છે. મારી સાસુએ કહ્યું કે કેટલાક ઘરેણું પ્રશ્નો છે, તમારે અમને શક્ય તેટલી વહેલી તકે લગ્ન તારીખ આપવી જ પડશે. જ્યારે મારી માએ મારા કાકાની સલાહ લીધી ત્યારે તેમણે કહ્યું કે આપણે લગ્ન તો કરવા જ પડશે. જો તેઓ આટલી બધી ઈચ્છા બતાવી રહ્યા છે તો તેમને કેટલીક સમસ્યાઓ હશે, તો શક્ય તેટલી વહેલી તકે લગ્ન કરી દો. પપ્પા પણ આ માટે સંમત થયા અને તે પછી મને 1 મહિના સુધી કાર્તિકનો ફોન આવ્યો નહીં. સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયો હતો અને મારા લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. પણ જ્યારે મને કાર્તિક સાથે મંડપમાં બેસાડવામાં આવી ત્યારે મેં જોયું કે કાર્તિક ખૂબ જ ખરાબ મૂડમાં હતો. મને સમજાતું નહોતું કે તેને શું થયું છે. વિદાય લીધા પછી મારા સાસરિયાના ઘરે પહોંચતાની સાથે મને કાર્તિકના રૂમમાં બેસાડવામાં આવી. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. કાર્તિકના પહેલા જે અધીરાઈથી ફોન પર વાત કરતો તે સ્વાભાવિક છે કે આજે પણ તેની અધીરાઈ ચરમસીમાએ હશે. રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે દરવાજો બંધ કરીને લોક કરી દીધું અને એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય પોતાની મુઠ્ઠીમાં પકડી લીધું. પણ તે મારી પાસે આવ્યો નહીં. તેને મારી તરફ પણ જોયું નહીં. તે સીધો કબાટ પાસે ગયો, તેના કપડાં કાઢ્યા, વોશરૂમમાં ગયો અને જ્યારે તે પાછો આવ્યો ત્યારે તે સાદા કપડામાં હતો. તે પછી તેણે મારી તરફ જોયું પણ નહીં. તે રૂમ સાથે જોડાયેલ બાલ્કનીમાં ગયો અને તે પછી તે રૂમમાં આવ્યો નહીં. હું સતત 2 કલાક સુધી તેની રાહ જોતી રહી, પણ હું થાકી ગઈ હતી. તેથી હું જાતે ઊભી થઈ અને બાલ્કનીમાં ગઈ. તે ત્યાં બેઠો સિગારેટ પી રહ્યો હતો. તેના ચહેરા પર ખૂબ જ ગુસ્સો હતો. મેં કહ્યું, કાર્તિક, તમે અહીં શું કરી રહ્યા છો? પણ તેને મારી તરફ જોયું અને કહ્યું કે તારે આમાં શું લેવા દેવા છે? હું તો ખૂબ જ અસંસ્કારી હતો. મેં કહ્યું કે હું બેસીને કંટાળી ગઈ છું. મારી વાત સાંભળીને તેને કહ્યું, મેં તને ક્યારે બેસવાનું કહ્યું? જા, કપડાં બદલીને સૂઈ જા. આ સાંભળીને મારું મન એકદમ ચક્કર આવી ગયું. મને ગુસ્સો પણ આવી રહ્યો હતો કે તે મારી સાથે કેમ વાત કરે છે. આજે મારી ઈચ્છા હતી કે તે મારી પ્રશંસા કરે, પ્રેમ વ્યક્ત કરે. રૂમમાં પાછી આવી કબાટમાંથી મારો સાદો ડ્રેસ કાઢ્યો, કપડાં બદલ્યા, પછી હું સૂઈ ગઈ. પણ મને ઊંઘ ન આવી. 1 કલાક પછી કાર્તિક પાછો આવ્યો, મારી બાજુમાં સૂઈ ગયો. તેણે લાઇટ બંધ કરી, મને તેની તરફ ખેંચી લીધી અને મને પોતાના હાથમાં લીધી. પણ મને એક પણ શબ્દ બોલ્યો નહીં. તેને પતિ હોવાનો પોતાનો અધિકાર પૂરો કર્યો હતો, પણ એક પણ શબ્દ બોલ્યા વિના હું સમજી શકી નહીં. મને સમજાતું નહોતું કે તે આવું કેમ કરી રહ્યો છે. હું સવારે વહેલા ઉઠી ગઈ. મેં સ્નાન કર્યું, સરસ સાડી પહેરી અને મેકઅપ કરીને તૈયાર થઈ. મને લાગ્યું કે તે હવે ચોક્કસ મારા વખાણ કરશે. પણ કાર્તિક ઉઠતાની સાથે જ નાવા ગયો, તૈયાર થયા. પછી તે સીધો રૂમમાંથી બહાર નીકળી ગયો. અત્યાર સુધી તેને મારી સાથે વાત કરી નહોતી. વાત કરવાની તો વાત જ છોડી દો. તેને મારી તરફ જોયું પણ નહીં. જ્યારે હું રૂમમાંથી બહાર આવી ત્યારે મારી સાસુ અને નણંદ ટેબલ પર નાસ્તો પીરસી રહ્યા હતા. મારી સાસુએ મને જોઈ મારી પાસે આવી મને આશીર્વાદ આપવા લાગી. મારી નણંદે મારા કાનમાં ફફડાટથી કહ્યું, તું ખૂબ જ સુંદર લાગે છે. મેં દિલથી હસીને આભાર માન્યો, પણ વાતચીત ટાળી જેના મોઢામાંથી હું પ્રસન્નતા સાંભળવા માંગતી હતી. તે તો એક પણ શબ્દ બોલતો નહોતો. તે હસતો હતો, બધા સાથે વાત કરી રહ્યો હતો. હું તેની બાજુમાં બેઠી હતી, પણ તે મારા પ્રત્યે એટલો ઉદાસીન હતો કે જાણે હું અસ્તિત્વમાં જ ના હોઉં. કાર્તિકની ભાભી
નાસ્તા દરમિયાન હસતી, મજાક કરતી રહી. તે નાસ્તા વિશે મને પૂછતી રહી. તેણીએ સારી ટેવો હતી. કાર્તિકનો વ્યવહાર મારા સિવાય બધા સાથે સારો હતો. અમારા લગ્નને 8 દિવસ થઈ ગયા, પણ તે મારી સાથે વાત પણ કરી નહોતી. પ્રસન્નતા તો દૂરની વાત હતી. રૂમમાં પ્રવેશતાની સાથે તે મારી સામે જોયા વિના બાલ્કનીમાં આવતો જતો રહેતો. મોડી રાત સુધી ધ્રુવમાન કરતો રહેતો અને જ્યારે મધ્યરાત્રિ પસાર થઈ જાય ત્યારે તે આવીને સૂઈ જતો. લગ્નની પહેલી રાત્રે તે ફક્ત એક જ વખત મારી નજીક આવ્યો. તે પછી એવું લાગ્યું કે હું તેના માટે અસ્તિત્વમાં જ નથી. એક રાત્રે જ્યારે તે રૂમમાં આવ્યો ત્યારે હું તેની સામે જઈને ઊભી રહી. મેં કહ્યું, કાર્તિક, તમને શું થયું? તમે મારી સાથે કેમ વાત નથી કરતા? મારી આંખોમાંથી આંસુ ટપકતા હતા. તેણે કહ્યું, મને હજુ પણ નમ્રતાથી વાત કેવી રીતે કરવી અને મારી મર્યાદામાં કેવી રીતે રહેવું તે ખબર નથી. તને એવા પુરુષો ગમે છે જે પોતાની મર્યાદામાં વાત કરે. હું તે નમ્રતા અને મર્યાદા શીખી રહ્યો છું. આટલું કહીને તેને મને નિર્દયતાથી પાછળ ધકેલી દીધી અને બાલ્કનીમાં ગયો. હું તેને જોઈને સતત થઈ ગઈ. કાર્તિકે ફોન પર મારા શબ્દોનો ખોટો અર્થ કાઢી લીધો હતો. મેં મારા આંસુ લૂછ્યા અને બાલ્કનીમાં ગઈ. તે 2 સીટર સોફા પર બેઠો હતો અને સિગારેટ પી રહ્યો હતો. હું તેની બાજુમાં જઈને બેઠી, પણ તેના કપાળ પરની કરચલીઓ હજુ પણ એવી જ હતી. મને ખબર નહોતી કે કાર્તિક મારા શબ્દો પર આ રીતે પ્રતિક્રિયા આપી શકે છે. ભલે હું ખોટી નહોતી, છતાં મેં માફી માંગવાની પહેલ કરી. મેં કાર્તિકને કહ્યું, માફ કરજો, મારે તમારી સાથે આ રીતે વાત કરવી ન જોઈએ. હું આ વાતે મારું લગ્ન જીવન બગાડવા માંગતી નથી. પરંતુ કાર્તિક મારા વહેતા આંસુ જોઈ શક્યો નહીં, મારી માફી સ્વીકારી શક્યો નહીં. જ્યારે તેણે કોઈ જવાબ ન આપ્યો ત્યારે મેં મારું માથું તેના ખંભા પર મૂક્યું અને બેશરમ બની ગઈ અને પોતે તેની નજીક ગઈ. પરંતુ મને ખબર નહોતી કે જો કોઈ પુરુષ આ વાતને પોતાના અભિમાનમાં લઈ જાય તો તે એક નાની વાત માટે સ્ત્રીને આટલી સખત સજા આપી શકે છે. હું મારી જગ્યાએ સાચી હતી, છતાં મેં માફી માંગી. જ્યારે મેં તેના ખંભા પર માથું મૂક્યું ત્યારે કાર્તિકે મને પાછળ ધકેલી દીધી અને કહ્યું, તારી પાસે બિલકુલ શિષ્ટાચાર નથી. અમે બહાર બાલ્કનીમાં બેઠા છીએ અને સામે બધું સ્પષ્ટ દેખાય છે અને તમે આ રીતે બેશરમીથી મારી નજીક આવી રહ્યા છો. બાય ધ વે, તમે ખૂબ જ બેશરમીથી વાત કરો છો. તેથી આવી વાતો તમને શોભતી નથી. હા, જો મેં આવી વાતો કહી હોત ને તો તે સમજી શકાયું હોત, કારણ કે હું તો બેશરમ છું. હું હવે રડવા લાગી. મેં કાર્તિકને કહ્યું, બસ કરો કાર્તિક, હવે તો વાત પૂરી કરો. તો તેને કહ્યું, મેં તો વાત પૂરી કરી દીધી છે. આરાધના, જા અને આરામ કર. મેં કહ્યું, તમે મને મોં દેખાઈનું ગિફ્ટ પણ આપ્યું નથી. તમે મને ક્યારેય કહ્યું નથી કે હું કેવી દેખાઉં છું. હું તમારા માટે સારા પોશાક પહેરું છું, પણ તમે મારી તરફ જોતા પણ નથી. તેણે કહ્યું, મારી પ્રસન્નતા 3rd ક્લાસ ગણવામાં આવ્યા છે, તેથી તેને છોડી દેવું વધુ સારું છે. સગાઈના સમયગાળાની પોતાની મજા હોય છે અને હું તેને હૃદયથી માણવા માંગતો હતો. પણ મને ખબર નહોતી કે હું એક બેશરમ અને સસ્તો વ્યક્તિ છું. આ તો તે મને અહેસાસ કરાવ્યો કે આવી વાતો સસ્તા અને 3rd ક્લાસ લોકો કહે છે. તેથી હવે મારી તારે પાસેથી સંસ્કારી લોકો કેવી રીતે વાત કરે છે તેનું ટ્યુશન તો લેવું જ પડશે. આટલું કહીને તે ઊભો થયો અને તેના રૂમમાં ગયો અને હું સ્તનબંધ થઈ ગઈ અને તેને જોવા લાગી, વિચારવા લાગી કે મારી ભૂલ શું હતી. શું હું ખોટી હતી કે કાર્તિક ખોટો હતો? પણ ગમે તે હોય, હું કાર્તિકની આ ઉદાસીનતા સહન કરી શકતી નહોતી. આમ વાતચીત દરમિયાન મને ખબર પડી કે મારી મોટી જેઠાણી લગ્ન પહેલા મારા જેઠ સાથે વાત કરતી. સગાઈ દરમિયાન બંને ઘણીવાર રેસ્ટોરન્ટમાં જમ્યા મળતા પણ હતા. ઘણીવાર મારા જેઠ અને જેઠાણી એકબીજાને આ વાતો યાદ કરીને ટોણા મારતા. મારી જેઠાણી કહેતી કે પહેલા તો બહુ કહેતા કે લગ્ન પછી હું તને અહીં ત્યાં બધે લઈ જઈશ અને હવે તમને મારી બિલકુલ પરવાહ નથી.
તમારી જેઠાણી કહેતી કે મારું નસીબ તો ખતમ થઈ ગયું છે તમારી સાથે લગ્ન કર્યા પછી. સગાઈ પછી તમે મને ઘણા સપના બતાવ્યા, તમે મીઠી વાતો કરતા હતા, અને હવે મારા જેઠ કહે છે કે તું પહેલા જેવી નથી. ગમે તેમ સગાઈનો નવો નશો હોય છે, એટલે જ હું તારી સાથે ઘણી વાતો કરતો. હું સમજી ગયો કે કાર્તિક પણ તેના ભાઈ અને ભાભીની આવી વાતો જોઈને ખૂબ પ્રભાવિત થયો હતો, એટલે જ તે મારી સાથે પણ વાત કરવા માંગતો હતો. જેમ મારા મતે યોગ્ય નહોતું, પણ હવે લગ્ન પછી તેમનું ઘણું મહત્વ થઈ ગયું છે. દરેક સ્ત્રીને અધિકાર છે કે તેનો પતિ તેના વખાણ કરે, તેની સાથે પ્રેમથી વાત કરે. પણ કાર્તિક મને એક એવા ગુનાની સજા આપી રહ્યો હતો જે મેં જાણી જોઈને કર્યો નહોતો. હું મારી જગ્યાએ બરાબર હતી. એકવાર હું મારી ભાભી સાથે બજારમાં ગઈ. હું મોલમાં ખરીદી કરી રહી હતી, ત્યારે મારી નજર કાર્તિક પર પડી. મેં જોયું કે તે કોઈ છોકરી સાથે હસતો હતો, વાતો કરતો હતો. તે ખૂબ જ એડવાન્સ પ્રકારની છોકરી હતી. તે કાર્તિકના હાથ પર હાથ મારીને હસતી હતી, જાણે કે તેઓ ખૂબ સારા મિત્ર હોય. જ્યારે મેં આ જોયું ત્યારે મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. મારી જેઠાણી પણ આ જોઈને કહ્યું, આ તો થવાનું જ છે. તમે મારી જેઠાણી તરફ આશ્ચર્યથી જોયું. મેં કહ્યું, તમારો મતલબ શું છે ભાભી? તેણે કહ્યું, જુઓ ભાઈ, સગાઈ પછી તમે કાર્તિક પર બિલકુલ ધ્યાન આપ્યું નહીં. તે તમારી સાથે ફોન પર વાત કરવા માંગતો હતો, તમને મળવા માંગતો હતો, તમારી સાથે સમય વિતાવવા માંગતો હતો, પણ તે તેનું અપમાન કર્યું. જો પતિ બન્યા પછી પુરુષનો સ્ત્રીમાં રસ્તો સંપૂર્ણપણે દૂર થઈ લઈ જશે. સગાઈ પછી જે આકર્ષણ થાય છે, જો છોકરી તેના મંગેતર પર બરાબર કાબુ ન રાખે તો તે બીજી છોકરીઓમાં રસ લેવા લાગે છે. હવે કાર્તિકને જો તે સગાઈ સમયે તારા માટે પાગલ હતો, પણ તે તેનું અપમાન કર્યું. હવે જો તેનું પરિણામ શું આવે છે? બીજી બાજુ તેનું હૃદય તૂટી ગયું છે. મારી જેઠાણીની વાત સાંભળીને હું ગુસ્સે થઈ ગઈ અને વિચારવા લાગી કે હવે સગાઈ જેવા નાજુક સંબંધમાં મારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. શું મારે તેની સાથે આવું વર્તન કરવું જોઈતું ન હતું? શું હું કાર્તિકની બધી માંગણી પૂરી કરી દઉં? જો તેને મને મળવા માટે હોટેલમાં બોલાવી હોત તો શું હું હોટલમાં ગઈ હોત? અને શું ત્યારે કાર્તિકના હૃદયમાં મારું સ્નાન વધી ગયું હોત? મેં હંમેશા પવિત્રાનો પાઠ શીખ્યો હતો. હું ત્યાં રડતી રડતી ઘરે પાછી આવી. મેં નક્કી કર્યું કે આજે તો હું કાર્તિક સાથે અંતિમ વાત કરીને રહીશ. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતો. મેં પૂછ્યું, તું કોની સાથે ફરતો હતો? તે મારા શબ્દોથી થોડો આશ્ચર્યચકિત થયો અને હસવા લાગ્યો. કહ્યું, હું યુનિવર્સિટીની એક છોકરીને મળ્યો અને મેં તેની સાથે થોડો સમય આનંદ માણ્યો. હવે અમારા જેવા ખરાબ વર્તન કરનારા લોકો તો આવા જ હોય છે ને. હું તમારા જેવો સમજદાર તો નથી. મેં કહ્યું, તમે સાચા છો તો મારે પણ આવું બની જવું જોઈએ. હું યુનિવર્સિટીમાં છોકરાઓ સાથે પણ ભણતી રહી છું, પરંતુ મારા માતા પિતાની ભૂલ હતી કે તેમણે મને આપણી સભ્યતા, સંસ્કૃતિ અને નમ્રતાનો પાઠ શીખવ્યો અને મને ત્યાં મોકલી. મેં કોઈ છોકરા સાથે બિનજરૂરી વાત કરી નહોતી, કારણ કે મને આ જ શીખવવામાં આવ્યું હતું. હંમેશા તમારી ગરિમાનું રક્ષણ કરો, ક્યારેક તમારી મર્યાદા ઓળંગશો નહીં. છોકરીની ગરિમા કાચ જેવી નાજુક હોય છે. એકવાર એ તૂટે પછી એ કાંટો બની જાય અને એનો ડંખ આખી જિંદગી રહે છે. પણ કદાચ એ ખોટું હતું અને હું પણ ખોટી હતી, જેને આજ સુધી મારી નજર નીચે રાખી, મારી જાતને છુપાવી રાખી, કારણ કે હું માનતી હતી કે મારા પર ફક્ત મારા પતિનો જ અધિકાર છે. પણ ના, હું તો ખોટી હતી. તમે સાચા છો કાર્તિક. તમે જીવનનો આનંદ માણી શકો છો. તમે યુનિવર્સિટીની જિંદગી જીવવાનો આનંદ માણી શકો છો. સગાઈ પછીનું તમારું જીવન પણ જે મેં બરબાદ કરી દીધું, મારે પણ એવું જ કરવું જોઈતું હતું. યુનિવર્સિટીમાં છોકરાઓ સાથે હસીને વાત કરવી જોઈતી હતી. પોતાને છુપાવવાને બદલે પોતાને બતાવવું જોઈતું હતું. જો મેં આ કર્યું હોત તો આજે મારા ઘણા છોકરા મિત્ર હોત જેમને હું મોલમાં મળત
અને ખૂબ આનંદ માણત. અને જો મને તેમની સાથે દરેક વાત વિશે વાત કરવાની આદત હોય તો કદાચ સગાઈ પછી હું તમારી દરેક વાતનો હસીને જવાબ આપત. હું સગાઈ પહેલા પણ મારી શરમ અને નમ્રતાને બાજુ પર રાખીને આગળ વધી શકી હોત. પણ જો ને મારી સભ્યતા અને સંસ્કૃતિને મહત્વ ના આપ્યું હોત, તો સમાજની નજરથી જોયું હોત, તેને મહત્વ આપ્યું હોત, બસ તમારી જેમ જીવન જીવત. આ કહીને હું મારી જગ્યાએ ગઈ અને મારી જગ્યા પર સૂઈ ગઈ. મેં મારી બાજુની લાઈટ બંધ કરી દીધી, પણ કાર્તિકની બાજુની લાઈટ સળગી રહી હતી. પણ મને ખબર નથી કે તે શું વિચારી રહ્યો હતો, પણ મને ઊંઘ આવવા લાગી અને થોડી વારમાં હું સૂઈ ગઈ. બીજા દિવસે કાર્તિકના કેટલાક યુનિવર્સિટી મિત્રો ઘરે આવી ગયા. જ્યારે મેં તેને જોયા ત્યારે મેં એક સરસ ફેન્સી સાડી કાઢી, ઘણો મેકઅપ કર્યો. મેં મારા લાંબા જાડા વાળ ખુલ્લા છોડી દીધા. હું ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી. બધાને નમસ્તે કહીને મેં કાર્તિક અને તેના બધા મિત્રોનું ધ્યાન મારી તરફ ખેંચ્યું. હું મારી સુંદરતાથી તો સારી રીતે વાફેક હતી. મને જોયા પછી તો બધા થોડીવાર માટે આંખો મીચવાનું ભૂલી ગયા. પણ કાર્તિકનો તો સૌથી વધુ હેરાન હતો. હું ખૂબ જ નમ્રતાથી ચાલી અને કાર્તિકની બાજુમાં ઊભી રહી. મેં કહ્યું કે તમે મને તમારા મિત્રો સાથે પરિચય કરાવશો નહીં. પણ કાર્તિકે કદાચ મારી પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતી રાખી. જ્યારે મેં કહ્યું ચાલો ઠીક છે, હું જ મારો પરિચય આપી દઉં, મેં તેના મિત્રો તરફ હાથ લંબાવ્યો. મેં કહ્યું કે હું કાર્તિકની પત્ની છું. મારી આ શૈલીથી કાર્તિકના મિત્રો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ પણ મારી સાથે હાથ મિલાવવા લાગ્યા અને મારા વખાણ કરવા લાગ્યા. આ બધું જોઈને કાર્તિકનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેનો ચહેરો જોઈને મારું હૃદય શાંત થઈ ગયું. તેને સમજાવવાનો આ એક છેલ્લો રસ્તો બચ્યો હતો. એટલામાં ઘરની નોકરાણી ચા લઈને આવી. મારા પોતાના હાથે તે બધાને ચા પીરસી. હું પણ હસતી હસતી તેમની સાથે વાત કરી રહી હતી. પણ કાર્તિક એકદમ ચૂપ હતો અને વિચિત્ર નજરે મારી સામે જોઈ રહ્યો હતો. થોડી વારમાં તેના મિત્રો મારી પ્રશંસા કરવા ચાલ્યા ગયા. ડ્રોઈંગ રૂમમાંથી બહાર આવતાની સાથે કાર્તિકે મારો હાથ ખૂબ જ જોરથી પકડીને મને રૂમમાં ખેંચી લીધી. મને ખબર પડી તેને શું ગુસ્સો આવી રહ્યો છે. તેને રૂમનો દરવાજો ખૂબ જ જોરથી બંધ કર્યો અને મને બળપૂર્વક બેડ પર ફેંકી દીધી. તેને કહ્યું આ તે શું અસભ્યતા કરી? તેની સામે આવા કપડાં પહેરવાની અને આટલું ફ્રી રહેવાની શું જરૂર હતી? તે ઘણા ખરાબ લોકો છે. ભવિષ્યમાં તેમની સામે આવી રીતે જવાની જરૂર નથી. ત્યારે હું પલંગ પરથી ઊભી થઈ તેની સામે આવી. પૂછ્યું કેમ તૈયાર થઈને તેમની સામે કેમ ન જાવ? મારે પણ મારા જીવનનો આનંદ માણવો જોઈએ. મને તો ખૂબ સારું લાગ્યું. મેં તો ઘણા સમયથી કોઈ પ્રશંસા સાંભળી નહોતી. આજે તમારા મિત્રોએ મારી ખૂબ પ્રશંસા કરી. આ સાંભળીને કાર્તિક ખૂબ ગુસ્સામાં હતો. તેને મને બંને હાથ પકડીને ખરાબ રીતે ઠપકો આપ્યો. તું મારી પત્ની છે, તું મારી ઇજ્જત છે. જો તું ફરી એકવાર પર તેમની સામે ગઈ છે તો હું તને મારી નાખીશ. તને તૈયાર થવાનો ખૂબ શોખ છે ને, તો મારા માટે થા. સમજાયું? પણ સાવધાન, જો તે કોઈ અજાણી વ્યક્તિ સામે આવી રીતે તૈયાર થઈને આવી છે ને. મેં કહ્યું તમારા માટે કેમ? કાર્તિક, તમારા ક્લાસ મિત્રો તમારા માટે મારા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. મારા શબ્દો સાંભળીને તે થોડો શરમાવું અને કહ્યું મને ખરાબ લાગ્યું, મને માફ કરજે, પણ કૃપા કરીને તેમજ જેમ તું રહેતી હતી તું મને તેમજ ગમે છે. હું સમજી ગયો છું કે તું શું કહી રહી છો, પરંતુ મેં અને ભાઈ અને ભાભીને ફોન પર આ રીતે વાત કરતા તેની સગાઈ દરમિયાન રેસ્ટોરન્ટમાં મળતા જોયા હતા. મને પણ આવું લાગ્યું. મને ઈચ્છા થવા લાગી જ્યારે મારી સગાઈ થશે ત્યારે હું પણ એવું જ કરીશ. પણ તે તો પહેલા જ વાત હજુ અહીં પહોંચી હતી કે બહારથી ઝઘડાના અવાજો આવી રહ્યા હતા. મારી જેઠાણી રોજે રોજ ટોણા મારવા લાગી હતી. લગ્ન પહેલા તમે ખૂબ પ્રેમ વ્યક્ત કરતા, હવે તમારો એ પ્રેમ ક્યાં ગયો? તમે પહેલા જેટલી
ચિંતા કરતા તેટલી ચિંતા મારા માટે કેમ નથી કરતા? બીજી બાજુ મારો જેઠ કહેતો કે સમય સાથે બધું બદલાય છે. લગ્ન પછી એક પુરુષ પર જવાબદારીઓ વધી જાય છે. અમારા 2 બાળકો છે. અમારા લગ્નને 12 વર્ષ થઈ ગયા છે. હું તારી વાત સહન કરી શકતો નથી. આ સાંભળીને કાર્તિકે કહ્યું કે તું બિલકુલ સાચી હતી. કેટલીક વસ્તુઓ ફક્ત તેના સમયે જ સારી લાગે છે. ભગવાને સંબંધોમાં પવિત્રતા રાખી છે અને તે રહેવી જોઈએ, તો જ તે સારી વાત છે. કાર્તિકે મને પોતાના હાથમાં લીધી અને મારી પ્રશંસા કરી કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને કમળના ફૂલ જેવી ખૂબ જ સારી પત્ની મળી છે, જે ગંદકીથી ઘેરાયેલી હોય છે પરંતુ પોતાને તેનાથી પ્રભાવિત થવા દેતી નથી. કાર્તિકના હાથમાં રહી ને મને મારા હૃદયમાં શાંતિનો અનુભવ થયો કે મેં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે અને બદલામાં મને આજે શાંતિપૂર્ણ અને પ્રેમાળ જીવન મળી રહ્યું છે. મિત્રો, મને જણાવો કે તમને આજની અમારી કહાની કેવી લાગી, અને તમને કહાની પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો. બસ આટલું કરી નાખજો એટલે અમને પણ નવી કહાની લાવવામાં ઉત્સાહ મળે. તો ચાલો ફરી મળતા રહેશું નવા કહાનીમાં. થેન્ક યુ. બાય બાય.